હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ઢોસા. આ ઢોસા બનાવવા એકદમ સરળ છે. આજે આપણે આ ઢોસા પરફેક્ટ માપ અને થોડીક ટિપ્સ સાથે બનાવીશું, જેથી કરીને એકદમ પરફેક્ટ બનશે. જો તમારા ઢોસા ક્યારેક તવા પર ચોંટી જતા હોય અને પરફેક્ટ ન બનતા હોય તો આ વિડીયોમાં મેં ટિપ્સ જણાવેલી છે, જેથી કરીને તમારા ઢોસા પણ એકદમ બજાર જેવા જ પરફેક્ટ, ક્રિસ્પી અને ટેસ્ટી બનશે અને ક્યારેય પણ તવા પર ચોંટશે નહીં. તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમારા ઢોસા પણ એકદમ પરફેક્ટ બને. રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આપેલું બેલ બટન જરૂરથી ક્લિક કરજો. તો ચાલો એકદમ સરસ બહાર જેવા ઢોસા બનાવવાનું શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં આપણે ઢોસાનું ખીરું બનાવીશું. તો એ એકદમ પરફેક્ટ ઢોસાનું ખીરું બનાવવા માટે આપણે અહીંયા ખીચડિયા ચોખા લીધા છે. તમે અહીંયા કણકી ચોખાનો ઉપયોગ પણ કરી શકો. તો ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું અને 3 વાટકી ચોખા લેવાના છે. એની સામે આપણે અહીંયા 1 વાટકી અડદની દાળ લેવાની છે. આ રીતની ફોતરા વગરની દાળ આવે છે, આપણે અહીંયા લેવાની છે. બધું મેઝરમેન્ટ એક જ વાટકીના માપથી આપણે અહીંયા લેવાનું છે. તો બસ 3 વાટકી ચોખાની સામે આપણે અહીંયા 1 વાટકી અડદની દાળ લેવાની છે. આ આપણું પરફેક્ટ માપ છે. સાથે આપણે એકદમ બજાર જેવા જ ક્રિસ્પી ક્રન્ચી ઢોસા બનાવવા માટે 3 ચમચી જેટલી ચણાની દાળ લેવાની છે. તો આપણે અહીંયા 3 ચમચી દાળ પણ લઈ લીધી છે અને સાથે આપણે 2 ચમચી મેથી દાણા લઈ લેશું. એનાથી એકદમ યેલો શાઇનિંગવાળા ઢોસા બનશે અને ક્રિસ્પી પણ બનશે. હવે એક વાસણમાં આપણે આ ચોખા અને દાળને ધોઈ લેશું. તો આપણે અહીંયા બધા જ દાળ અને ચોખાને એડ કરી દેશું અને આને 3 થી 4 વખત એકદમ સારી રીતે ઘસી અને ધોઈ લેશું. તો પહેલાં આપણે આને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું એક વખત. તો બસ આવી રીતના મિક્સ થઈ જાય પછી આપણે એમાં પાણી નાખી અને સારી રીતે ધોવાના છે. તો સારી રીતે આપણે ઘસી અને ધોઈ લેશું. આ રીતે આપણે એકદમ સરળતાથી ઓછા ખર્ચમાં ખીરું બનાવી શકીએ છીએ અને આ ખીરું આપણે 1 અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ. હવે દાળ ચોખા સરસ રીતે ધોવાઈ જાય પછી આપણે ઉપરથી મેથી દાણા એડ કરવાના છે. પહેલાં એડ કરીશું તો ધોતી વખતે કદાચ થોડા ઘણા નીકળી જાય, એટલા માટે આપણે ઉપરથી આવી રીતના એડ કરી અને પછી પાણી નાખી દેવાનું છે. તો આવી રીતના આપણે 2 તપેલી જેટલું પાણી નાખી અને હવે આપણે આને 7 થી 8 કલાક માટે પલાળી અને ઢાંકીને રાખી દેશું. તો હવે અહીંયા 7 થી 8 કલાક બાદ દાળ અને ચોખા સરસ રીતે પલળી ગયા છે. તો જુઓ, અહીં આપણા દાળ ચોખા સરસ રીતના પલળી ગયા છે. જો તમારી પાસે ટાઈમ હોય તો 7 થી 8 કલાક માટે પલાળવાના અને ઓછો ટાઈમ હોય તો થોડુંક સતપ એવું ગરમ પાણી કરી અને 4 થી 5 કલાકમાં પણ આ ચોખા અને દાળ પલળી જશે. તો બસ હવે આપણે આનું પાણી કાઢી લીધું છે અને થોડુંક 1 કપ જેટલું પાણી આપણે આમાં રહેવા દીધું છે. હવે મિક્સી જાર લઈ લેશું અને એમાં 2 થી 3 ચમચા ભરી અને આપણે દાળ અને ચોખા એડ કરી દેશું. સાથે આપણે આમાં થોડુંક પાણી રાખેલું છે તો એ પણ આપણે એડ કરીશું. જો તમારે આમાં પીસતી વખતે ખાટી છાશ એડ કરવી હોય તો પણ કરી શકાય. હવે આપણે આમાં 3 થી 4 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે. દહીં એડ કરી અને ઢાંકણ ઢાંકી સરસ રીતે એકદમ સ્મૂથ બેટર આપણે પીસી લેશું. તો બસ અહીં આપણું બેટર છે એ આ રીતનું આપણે પીસી લીધું છે. એકદમ સ્મૂથ, એકદમ સરસ
જુઓ, આ રીતનું એકદમ સ્મૂથ આપણે બેટરને પીસી લીધું છે. તો હવે આપણે આને એક વાસણમાં કાઢી લેશું. તો બસ આવી જ રીતે આપણે જેટલા પણ દાળ ચોખા પલાળેલા હોય એને 2 થી 3 બેઝમાં આપણે દાળ ચોખાને પીસી લેવાના અને આ રીતનું સરસ આપણે ઢોસાનું ખીરું બનાવી લેવાનું. તો જુઓ, આપણું અહીં ખીરું છે એ પરફેક્ટ પીસાઈ ગયું છે. એક વખત આપણે મિક્સ કરી લેશું અને પછી આપણે આને ઢાંકી અને 6 થી 7 કલાક માટે ઢાંકીને રાખી દેવાનું છે. તો 6 થી 7 કલાક બાદ અહીં આપણું ઢોસાનું ખીરું છે એ સરસ રીતે આથો આવી ગયો છે. અને જુઓ, મેં અહીંયા બીજા વાસણમાં એને ટ્રાન્સફર કરી લીધું હતું. વાસણ બહુ મોટું હતું અને આપણે એને નાના વાસણમાં લઈ લીધું છે. તો એકદમ પરફેક્ટ આથો આવી ગયો છે અને ઢોસા બનાવવા માટે આપણું ખીરું છે એ તૈયાર છે. આ ખીરાને તમે 1 અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી અને રાખી શકો છો. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું. થોડુંક પાણી નાખીશું, જેટલું આપણે ઢોસામાં બેટરની કન્સિસ્ટન્સી રાખવી હોય એ પ્રમાણે ઢોસાના ખીરામાં આપણે પાણી એડ કરવાનું. જો તમારું ખીરું છે વધારે જાડું હોય તો થોડુંક પાણી વધારે નાખવાનું. તો હવે ગેસ ઉપર આપણે સ્પેશિયલ ઢોસાનો તવો છે એને ગરમ થવા માટે રાખી દીધો છે. ગરમ થાય એટલે એમાં તેલ અને પાણી લીધું છે એને મિક્સ કરીને એ અડધી ચમચી જેટલું તવા ઉપર નાખી કપડાથી સાફ કરી અને પછી આપણે એમાં 1 ચમચો બેટર એડ કરીશું અને જુઓ, એકદમ સારી રીતે ઢોસાને પાથરી દેશું. ઢોસા બનાવવા એકદમ સરળ છે, ઇઝી રેસીપી છે અને ફટાફટ બની જાય છે. અને જ્યારે આપણે બજારમાં લેવા જઈએ તો ખૂબ જ મોંઘા ભાવે આપણે આ મળે છે અને આપણે ખૂબ જ ઓછી કિંમતમાં ઘરના બધા વ્યક્તિ માટે બનાવી અને ખીરું તૈયાર કરી શકીએ છીએ. હવે આપણે આમાં થોડીક ચટણી છે એને પલાળીને રાખી હતી ને થોડીક લગાવી દેશું. જો તમારે તીખા ઢોસા ખાવા હોય તો આવી રીતે ઉપરથી થોડીક ચટણી લગાવી દેવાની. અને નાના બાળકો તીખું ન ખાઈ શકતા હોય તો એને આપણે ખાલી પ્લેન ઢોસા પણ આપી શકીએ. આજે આપણે સાદા ઢોસા એટલે કે પેપર ઢોસા, પ્લેન ઢોસા જે કંઈ પણ કહેતા હોય તે આપણે બનાવીએ છીએ. પણ જો તમારે મસાલા ઢોસા ખાવા હોય તો આવી રીતના ઢોસો તૈયાર થઈ જાય પછી એમાં વચ્ચે બટેટાની સૂકી ભાજી જે આપણે બનાવી હોય એ વચ્ચે એડ કરવાની અને પછી આવી રીતે ઢોસાને પેક કરી અને ઇઝીલી આપણે ફટાફટ મસાલા ઢોસા કે સાદા ઢોસા બનાવી શકીએ. જુઓ, એકદમ પરફેક્ટ રેસ્ટોરન્ટ જેવા જ આપણા ઢોસાનો કલર આવ્યો છે. એકદમ યેલો શાઇનિંગવાળા અને ક્રિસ્પી પણ બન્યા છે. તો આવી રીતના એકદમ પરફેક્ટ ઢોસા તમે પણ ઘરે બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, આ ઢોસાની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે અમારા ઢોસા તવા ઉપર ચોંટી જાય છે. તો તેલ અને પાણીને ઢોસો બનાવીએ એ પહેલાં 1 ચમચી જેટલું મિક્સ કરેલું હોય એને પહેલાં નાખવાનું અને પછી કપડાથી લૂછી લેવાનું. અને આપણે દાળ અને મેથી દાણા એડ કર્યા છે એનાથી પણ આપણા સરસ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી ઢોસા બનશે. જરા પણ ચોટશે નહીં. આ રીત સાથે, આ માપ સાથે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને જણાવજો કે તમારા ઢોસા કેવા બન્યા. જુઓ, આપણે બીજી વખત પણ ઢોસાને પાથરી દીધો છે. એકદમ સરળતાથી ફટાફટ ઇઝીલી ઢોસા બની જાય છે. ઢોસા પથરાઈ જાય પછી આપણે એમાં 1 ચમચી જેટલું તેલ નાખી અને પછી ઉપરથી ચટણી લગાવી દેશું. તો આવી રીતના આપણે પેપર ઢોસા, પ્લેન ઢોસા બનાવી શકીએ છીએ. અને મસાલા ઢોસા પસંદ હોય તો આપણે ડુંગળીને પહેલાં ચોળવી અને પછી બાફેલા બટાકાને જેમ સૂકી ભાજી બનાવીએ એ રીતના આપણે બનાવી લેવાની અને મસાલા ઢોસા પણ આપણે બનાવી શકીએ.
તો એકદમ આપણે પરફેક્ટ બજાર જેવા જ ક્રિસ્પી ટેસ્ટી ઢોસા ઘરે સરળતાથી ઓછા ખર્ચમાં તૈયાર કરી શકીએ. જો તમે ક્યારેય ન બનાવ્યા હોય તો આ રીતથી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જુઓ, એકદમ ઇઝીલી ફટાફટ આપણા ઢોસા તવા પરથી ઉખડી પણ જાય છે. તો આવી રીતે આપણે ફોલ્ડ કરીને લઈ લેશું. જો એકદમ ક્રિસ્પી બન્યા છે આપણા ઢોસા અને યેલો શાઇનિંગ પણ આવી છે. તો આ રીતના બહાર આપણે ઢોસા ખાવા જઈએ તો આ રીતના યેલો કલરના હોય છે. તો આપણે દાળ અને મેથી દાણા એડ કર્યા છે એનાથી આપણા ઢોસામાં યેલો કલર આવ્યો છે. તો આ ઢોસા તમને કેવા લાગ્યા એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફ્રેન્ડ્સ, તમે ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. હવે આપણે આને સાંભાર અને કોકોનટ ચટણી સાથે સર્વ કરીશું. આ સાંભાર અને કોકોનટ ચટણીની રેસીપી મેં મારી ચેનલ પર શેર કરેલી છે, તો તમે એને જઈ અને જોઈ લેજો. તો એકદમ ટેસ્ટી પરફેક્ટ ઢોસા બની અને બિલકુલ તૈયાર છે. તમારા કોના ફેવરિટ છે આ ઢોસા એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને આપણા ઢોસા કેવા બન્યા એ પણ મને જરૂરથી જણાવજો. તો એક વખત આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો તમે પણ ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારા ઢોસા કેવા બન્યા. તો જુઓ, હવે આપણે આને સાંભાર અને ચટણી સાથે સર્વ કર્યા છે. તો ગમે ત્યારે મન થાય ત્યારે આવી રીતે ઇઝીલી પરફેક્ટ ઢોસા બનાવી અને આપણે ખાઈ શકીએ. અને ખીરું બનાવી અને આપણે ફ્રીજમાં રાખીએ તો અઠવાડિયા સુધી આપણે આને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે ઢોસા ખાઈ શકીએ. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી તમને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.